સ્વાગત છે। ચર્ચામાં છે ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકો, જેની સામે હવે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવાયા છે। આપને કહી દઈએ, અલગ અલગ જિલ્લામાંથી આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। શિક્ષક, સરકાર અને સવાલો। ભારતના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકો આજકાલ કામથી ઓછા કરતૂતોથી વધુ ચર્ચામાં આવી રહ્યા છે। બનાસકાંઠાથી શરૂ થયેલા શિક્ષકોના કાંડનો રેલો રાજ્યના 17 જિલ્લા સુધી પહોંચી ગયો છે। સરકારી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી બાદ ગાયબ ગુરુનો ખેલ ખુલ્લો પડ્યો છે। આપણા ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીરો જુઓ। ક્યાંક શિક્ષકો ગેરહાજર છે, ક્યાંક શિક્ષકો વિદેશ પ્રવાસની મજા માણી રહ્યા છે। ભૂતિયા શિક્ષકો કહો કે પછી શિક્ષકોની લાડિયાવાડી, પરંતુ શિક્ષક કાંડે સરકાર સામે સવાલ ચોક્કસ સર્જ્યા છે। આ જ કારણ છે કે ખુદ રાજ્ય સરકારે સંજ્ઞાન લેવાની ફરજ પડી છે અને કાર્યવાહીનો આદેશ આપી દેવાયો છે। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાને દાવો કર્યો હતો કે 17 જિલ્લામાં 31 શિક્ષકો મંજૂરી વગર રજા પર છે, જ્યારે કે 32 શિક્ષકો વિદેશ પ્રવાસે છે। આવા 63 શિક્ષકો સામે હવે સરકારે કાર્યવાહીનો તખતો ઘડ્યો છે। તો શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો હવે રાજનીતિનું કારણ બની ગયો છે। કોંગ્રેસે શિક્ષણમાં ડમી કાંડની આશંકા વ્યક્ત કરીને સરકાર સામે નિશાન તાક્યું હતું। શાળા સંચાલક મંડળે પણ શિક્ષકોને રજા આપતા પહેલા તપાસ કરવાની પણ સલાહ આપી છે। તો ગુલ્લીબાજ